પૂણા પોલીસ સ્ટેશનના છેતરપિંડી તથા બનાવટી દસ્તાવેજના ગુનામાં છેલ્લા 14 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી ઝોન 1 એલસીબી મહેરબાન પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેરનાઓ તથા અધિક પોલીસ કમિશનર શ્રી સેક્ટર 1 તથા નાયબ પોલીસ કમિશનર શ્રી આલોક કુમાર ઝોન 1 સુરત શહેરનાઓએ નાસ્તા ફરતા આરોપીઓ શોધવા આપેલ સૂચના અને માર્ગદર્શન અન્વયે ઝોન 1 એલસીબી શાખાના પોલીસ માણસો હેડ કોન્સ્ટેબલ સહદેવસિંહ મહિપતસિંહ તથા હેડ કોન્સ્ટેબલ કરણસિંહ શંકરસિંહ નાઓની સંયુક્ત બાતમીના આધારે નામે સંજય ઉર્ફે કાલી કેશવભાઈ નવાપરા પટેલ ઉંમર વર્ષ 50 ધંધો દલાલી રહે A/301 સમય રેસિડેન્સી ક્રિશ ગોલ્ડ સોસાયટીની સામે ડીમાર્ટની પાછળ નિકોલ અમદાવાદ મૂળ ગામ ઠાસા તાલુકો લાઠી જિલ્લો અમરેલી નાને પકડી પાડેલ છે। આ કામે ફરિયાદી શ્રી અજયભાઈ પ્રવીણભાઈ પટેલ રહે ગોડધર રોડ સુરત નાઓના પિતાજીએ 2/2/1994 ના રોજ તાલુકો 84 જિલ્લો સુરતના સાબર ગામના રેસિડેન્ટ નંબર 25A 26 27 28 પૈકી જેનો બ્લોક નંબર 18A અને જેનું ક્ષેત્રફળ 1/14-33 ચોરસ મીટર વાળી જમીન વેચાણ દસ્તાવેજથી કનૈયાભાઈ ઈશ્વરભાઈ પટેલ રહે સરિયા હેમત સુરતનાઓની પાસેથી ₹1,49,999 માં ખરીદેલી જે જમીન ફરીની માલિકીની હોય જે જાણવા છતાં ફરિયાદીની માલિકીની કિંમતી જમીનનો ખોટો અને બનાવટી ફોર્જર્ડ પાવર ઓફ એટર્ની તારીખ 9/3/2000 ના રોજ કિશોર હરસુખભાઈ નિમાવત નાઓએ બનાવી તેનો સાજા તરીકે ઉપયોગ કરી સંજયભાઈ ઉર્ફે કાલી કેશવભાઈ નવાપરા તેમજ અન્ય બીજા આરોપીઓએ ફરિયાદીની જમીનનો વેચાણ દસ્તાવેજ કરી આપી સરકારી કચેરીઓમાં ખોટા દસ્તાવેજો હોવાનું જાણતા હોવાનું છતાં તેનો ખરા તરીકે ઉપયોગ કરી તથા બીજા આરોપીઓએ તેમાં મદદગારી કરી રેવન્યુ રેકર્ડ ઉપર તેઓના નામો ચડાવી ફરિયાદીની કિંમતી જમીન પચાવી પાડવા માટે ગુનાહિત કાવતરું રચેલ છે।